નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને ધૂળેટીનો પર્વ નજીકમાં છે અને વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે। પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે। લગભગ તમામ વૃક્ષો પર પાન અને પછી ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે। ફાગણ માસ પૂર્વે આવા જ એક ખાખરના વૃક્ષ પર આવતા કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે। પલાશ તરીકે ઓળખાતા આ ખાખરનું આખું વૃક્ષ આગવું મહત્વ ધરાવે છે। વૃક્ષની છાલ, પાન, ફૂલ, મૂળ અને ફળ તમામ વસ્તુનું વિશેષ મહત્વ છે। ફાગણ પહેલા આ વૃક્ષ ઉપર આવતો કેસુડો વનવગડાની અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારતા રસ્તા પર પસાર થતા અનેક લોકો કેસુડો જોવા અને તેને મેળવવા થોભી જતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન, ચોટીલા, પાટડી, ધ્રાંગધ્રા, લીમડી, લખતાર જેવા ગામના રોડ પર કેસુડો જોવા મળી રહ્યો છે। આ કેસુડાના ઝાડ હાઈવે રોડ પર જોતા જ લોકોની નજર આ કેસુડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે, જેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે। કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ તે ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે। આ વૃક્ષના મૂળ આંખોનું તેજ વધારવામાં ઉપયોગી છે। છાલ તથા તેના પાનના પણ અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યા છે, તેમ આયુર્વેદિક ડોક્ટર કોમલબેને જણાવ્યું હતું। આપણે ત્યાં કેસરી ફૂલવાળા પલાશ વધુ માત્રામાં જોવા મળે છે। કેસુડો કફ પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે। કેસુડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું મહત્વ હોવાથી ધૂળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટી રમવામાં આવે છે। બજારના પાક્કા અને કેમિકલયુક્ત કલરોનો ઉપયોગ કરવાથી લોકોને આંખ તેમજ ચામડીના રોગો થવાની શક્યતા છે, જ્યારે કેસુડાનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા છે, જે ગરમીમાં રાહત આપે છે તેમજ ચામડીને કે આંખને નુકસાન નથી કરતા। કેસુડો પાણીમાં પલાળીને તે પાણીનું સેવન કરવાથી કિડની સંબંધિત ફરિયાદોમાં રાહત થતી હોવાનું પણ કહેવામાં આવે છે। લોકો નાના બાળકોને કેસુડાના પાણીથી સ્નાન પણ કરાવે છે, તેમજ કેસુડાના ફૂલ સૂકડીને તેનો પાવડર પણ બનાવે છે। હોળી ધૂળેટીના પર્વ પર મંદિરોમાં ભગવાનને કેસુડાના ફૂલનો શણગાર કરવામાં આવે છે, સાથે તે ફૂલના પાણીનો અભિષેક પણ કરવામાં આવે છે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા। નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે હવે ફાગણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ફાગણ મહિનો આપણે જ્યારે બોલીએ તો કેસુડો છે આપણને તરત યાદ આવે। અને આપણે જોશું કે આપણે રસ્તા ઉપરથી નીકળતા હોઈએ તો રોડની બંને બાજુએ વૃક્ષોમાં સરસ મજાનો કેસરી રંગ આપણને દેખાય છે। તો એ કેસરી રંગ એક બીજું કશું નહીં પણ કેસુડો, જેને સંસ્કૃતમાં પલાશ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો, આપને તો ખબર જ છે કે અત્યારે ખૂબ ભેળસેળનો જમાનો છે અને હોળીનો તહેવાર નજીક આવે છે તો કેટલાય લોકોને જે રંગ ઉપયોગ કરે છે અને રંગથી જ્યારે હોળી રમે છે તો સ્કિનમાં એલર્જી થાય, ખંજવાળ આવે, કોઈની આંખમાં જાય તો આંખને નુકસાન કરે, બહુ મોટા નુકસાન જોવા મળે છે। તો જ્યારે કુદરતે શા માટે ફાગણ મહિનામાં જ આપણને કેસુડો ઉગેલો જોવા મળે છે? કારણ કે એ સમય એને પણ ખબર છે કે લોકોના શરીરની અંદર જ્યારે તાપ વધેલો હોય, અગ્નિ તપ્ત હોય, શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરા, દાહ કે તાવ આવતો હોય તો એવા સમયે કેસુડાના પાણીથી જો નાહવામાં આવે તો એને રાત્રે પલાળી દેવાનો હોય છે। એના કેસરી ફૂલને સૂકા અને લીલા બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ ફૂલવાળું જે ઠંડુ પાણી છે એ ઠંડા પાણીથી રાત્રે પલાળીને સવારે નાહવામાં આવે તો આવી કોઈ પણ પ્રકારની એલર્જી છે એ થતી નથી અને આ કેસરી કલરના રંગથી જો આપણે હોળી રમીએ તો પણ કોઈ નુકસાન નથી થતું। તો અનુરોધ છે કે આવા કુદરતી જે રંગો છે એનો આપણે તહેવારોમાં ઉપયોગ કરીએ અને તહેવારની મજા છે એ પૂરી માણીએ। આભાર। વર્તમાન કાળે ફાગણ માસ ચાલી રહ્યો છે। વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવોનું મહત્ત્વ ઘણું રહ્યું છે અને દરેક માસમાં અલગ અલગ વિવિધ રીતે ભગવાન શ્રી હરિની ભક્તિ કરવામાં આવતી હોય છે। ત્યારે ફાગણ માસમાં કેસુડાના ફૂલ સુંદર મજાના જ્યારે થતા હોય ત્યારે અહીંયા સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં પણ રૂપાળા ઘનશ્યામ મહારાજને સુંદર મજાના કેસુડાના ફૂલથી વાઘા ધરાવવામાં આવે છે। વળી આ કેસુડાના ફૂલનું મહત્ત્વ પણ આપણા આયુર્વેદિક શાસ્ત્રોમાં ઘણું જણાયું છે કે કેસુડાના જળથી જો સ્નાન કરવામાં આવે તો અનેક પ્રકારના ચામડીના રોગ
થી પણ નિરોગી થવાય છે. તેમજ બાળકોને પણ આ જળથી સ્નાન કરાવવામાં આવતા હોય છે. વળી આ કેસુડાના ફૂલ એ ભગવાનને જ્યારે ધરાવવામાં આવે છે ત્યારે એની ભગવાનની અનેક પ્રકારે શોભાનું દર્શન કરી ભક્તો પણ પોતાના જીવનમાં એક આનંદ અનુભવે છે. એક ભક્તિનો નવો રંગ પોતાના જીવનમાં સ્થાપિત થાય છે. વળી હોળી ધૂળેટીના પર્વે પણ કેસુડાના રંગથી રંગવામાં આવે છે ત્યારે એક અનેરો આનંદ છવાઈ જતો હોય છે. તો આજે સુંદર મજાના વાઘા સંસ્કારધામ ગુરુકુલમાં પણ ધરાવી અને સૌ ભક્તજનો ભાઈઓ બહેનો પોતાના જીવનમાં ધન્યતા અનુભવી રહ્યા છે.